જય માતાજી. આપણે આવી ગયા તો ફાઇનલ તળાવની અંદર. તમે જુઓ તો આ બધા આવી ગયા પધરાવવા માટે. તો પબ્લિક પણ જાદી છે. હું બધા દેશામાં પધરાઈ ગયા છે. આ બાજુ પણ રસ્તી બહુ છે, તમે જોઈ લો. અને અમારા છોટા રાજા અને અમારા ભાઈ મોટા ભાઈ અને આ બે તો હાવ નકમ ની થો. બે નકમ ને હાવ ભૂખો ખાવા સારું થઈને અરે ચેડે પાછો વધે નહીં ખાવા સારું. અને આ ભાઈને પકડાઈ કીધું નાળિયેર દો. તો તમે પણ દશામાં જે દશામાં કોમેન્ટમાં જણાવતા હતા જાજો કેટલા સણાદર આવ્યા હતા, એટલે કોમેન્ટમાં જરૂરથી જણાવતા જાજો. તો હું દશામાની વિધિ ચાલી રહી છે, તમે જોઈ શકો છો. તો હવે દશામાને અગરબત્તી કરી રહ્યા છે, દીવા બીજા કરી રહ્યા છે. દશામાને પધરાવી રહ્યા છે કે આજે પછી રોકડિયા કહેતું હતું, એટલે આજે પધરાવાનો ટાઈમ થોડોક વહેલો હતો, એટલે આપણે આવી ગયા હતા. કેટલા વાગ્યા છે? 12:30 વાગ્યા છે. 12:30 વાગ્યા પધરાવાનું મુહૂર્ત હતું. તો કેટલા છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય દશામાં લખતા જાજો. જય માતાજી. તો આપણે આવી ગયા ફાઇનલી અંબેમાના મંદિરમાં. તમને હું બતાવી દઉં અંબેમાનું મંદિર બનાવે છે આપણા બ્લોગની અંદર. તો બ્લોગની અંબેમાનું મંદિર બતાવી દઉં. આ છે વોન કોડી અંબેમાનું મંદિર. તો જય માતાજી. ફાઇનલી આપણે દર્શન કરી અને પાછળની ભાગમાં જઈ રહ્યા હતા. આ છે અંબેમાનો પાછળનો ભાગ. તમે પણ દર્શન કરી જય અંબે લખતા જજો કોમેન્ટમાં. આના કયું મંદિર છે? તો આ છે ગોગા બાપાનું મંદિર. બ્લોગની અંદર બને રહેશે અને આપણે આગળ હજી બતાવી દઈશું તમને કે કયું કયું મંદિર જોવાનું છે. આ છે આપણે હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. તો આ છે મંદિરનો આગળનો ભાગ. આ બાપુની ગાડી પડી છે, તમે જુઓ. આ છે બધા મંદિરનો પાછળ આ બાજુ નજારો તમે જોઈ લો. તો ડંકાની વાત કરે છે. આ કયું મંદિર છે? આ છે આપણે જલારામ બાપાનું મંદિર. કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણે દર્શન કરી લઈએ. અને ઓય ભરાય છે કે મેળો આ ચોકની અંદર અંદર એટલે કે બારે ભરાય છે. તો આ છે અંદર જવાનું માતાજીનું મંદિર છે. અંદર પોયરું પણ છે. બહારથી બતાવી દઉં તમને. તો તમને મસ્ત મુલાકાત કરાવી દઉં. ગેંગસ્ટરમાં સુરેશભાઈને તમે જોઈ લો. તો સુરેશભાઈ